મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે, એને આંગળી નો ચીંધાય અને કુડા સોગન નો ખવાય. સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં જેટલી ચારણ જોગમાયાઓ જન્મી એમાં મોગલ એક એવી છે કે એના ખોટા સોગન ન ખવાય. માણસને જ્યારે માથે વિપત્તિના વાદળ તૂટી પડે અને દુશ્મનો એટલા બધા વગર વાંકે એને કંડતા હોય અને કોઈ જ્યારે એને પોતાનું ન દેખાય અને દુશ્મનને પહોંચવાની શક્તિ એનામાં હોય ને અને ખોટી રીતે હેરાનગતિ થતી હોય અને એ વખતે જો અંતરથી પોકાર નીકળે કે હવે હું તને નહીં પોગું, તને મોગલ જોશે, એ મોગલ જોશે એટલો શબ્દ જ્યાં મોઢામાંથી નીકળે ત્યાં દુશ્મનના પતનની શરૂઆત થઈ જાય. ભાઈ, ચારણોના ભલે દરેક શાખાના ચારણોના કુળદેવી જુદા જુદા હોય, પણ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડનો ચારણ છે એ મોગલનું નામ સાંભળે પછી આગળ ડગલું ન પડે. ન માનતા ચારણને તમે એમ કહો કે જો તું સાચું ન બોલતો તને મોગલની આણ છે એટલે ચારણ પછી ખોટું ન બોલી શકે કોઈ દિવસ. અને એવી મોગલ ભગવતી જે છે ભીમરાણાના પાદરમાં બેઠી બેઠી એમ કહેવાય કે પોતાના હાથના આમ કરીને આમ ટચાકા જ્યાં બોલાવે, આંગળીના કડા જ્યાં ભેળા કરે ત્યાં કડીના ગઢના કાંગરા ખડેડવા માંડે. ભાઈ, ઓખા મંડળમાં ઓખાની પાસે ભીમરાણા ગામ છે, ઓખા ધરવાળી દેવ દઢાળી જય મોગલમાં મચરાળી ને આ ભગવતી મોગલ જન્મી. એને સૈન્ય લઈને ન જવું પડે. તમે યાદ કરો અને ઓખાના ભીમરાણાના પાદરમાં બેઠી બેઠી મોગલ જો છે કદાચ જો પોતાના હાથનો અવળો થાપો મારે, અને હકીકત એ છે કે હિન્દુસ્તાને કાયર દેવની પણ આરાધના નથી કરી. કે આ તો સાવ સુવાળો એ નથી ગારાજો ભારતે કાયર દે, એ તેગધારી ને ત્રિશૂળધારી બોલ્યો, એ ચક્રધારી વસુદેવ ધીંગાણાનો ધૂપ લીધો છે, એ જ ધીંગાણાના ધૂપ લીધા છે, પછી ગીતા કેરા પાન પીધા છે. ધીંગાણાનો ધૂપ લીધા છે ને ગીતા કેરા પાન, શસ્ત્રમાંથી યુદ્ધમાંથી આ દેશના શાસ્ત્રનો જન્મ થાય. અસુરોને સહારવા માટે, મદાંધોના મદને ઓગાળવા માટે શસ્ત્ર બહુ જરૂરી છે. અને એવી એક દેવી મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે. આપણે ત્યાં 3 મોગલ થયા. એક મોગલ ઈ ગાંગણીયા દેવસુર ગઢવીના દીકરી ભીમરાણા, એક મોગલ ઈ ગોરવિયાળામાં થયા, અને એક મોગલ હતા તો ચાટકાના દીકરી પણ બાવરિયાતની ધારે પોતે પોતાના રૂપને સમાવી દીધું. એ ત્રીજા મોગલ, એની મારે વાત કરવી છે. મોગલ છેડતા કાળો નાગ, એનો ચાળો ન કરાય. તળાજામાં એ વખતે રાઠોડ વાજા રાઠોડ હરરાજ વાજાનું રાજ છે, અને આલાસા નામનો કામદાર, પણ એ કામદાર ઈ નેહડામાં એવો ખાધોડકો માણસ કે નેહડામાં જઈને માણસો દ્વારા કહેવરાવે કે આજ બાપુને દૂધપાક જમવો છે એટલે તમારી ભેહુના દૂધ મોકલી દેજો, આજ મહેમાનો આવ્યા છે ભેહુનું ઘી મોકલી દેજો. એમાં એકવાર
હાલનો તળાજા પાસેનું બાબરિયાત નામનું ગામ જે છે, ત્યાં સોંડોજી અને સાંસોજી નામનો બે બાપ દીકરા. સોંડાજીના પત્નીનું નામ આઈ નાગબાઈ છે. બાવળા પાસેના ચાટકા અટકના ચારણના દીકરી અને નામ એનું નાગબાઈ. દીકરાના વહુનું નામ સાસાજીના પત્નીનું નામ રાણબાઈ છે. અને એવો દિનમાં દહકો એમ કહેવાય ટેકો લઈ ગયો છે. જોગમાયાના સ્મરણ રોજ હાલે અને મા પાસે આઈ નાગબાઈ પાસે સોંડાજી પાસે ઘોડી બહુ સારી છે. દર વર્ષે એ 8 મહિના છે ગીરમાં રહે અને 4 મહિના બાબરિયાત આવે. એમાં પોતાની જે ઘોડી છે એ ઘોડી બહુ વાલી. એકવાર એમને ગીરમાં જવું છે અને ગીરમાં જો ઘોડી લઈ જાય ને હાવ ઘોડીને દાઢે તો એટલે આ ચિંતામાં છે. એમાં અલંગનો એક કોળી આવ્યો અને કીધું કે માં શું કામ મૂંઝાવ છો? તો કે બાપા મારી ઘોડી છે, મારો જીવ નથી હાલતો. કોની પાસે મારે આ ઘોડીને મૂકવી? ગીરમાં લઈ જતા મારો જીવ નથી હાલતો. મારી એ ઘોડીને હું જીવના જેમ જતન કરીને રાખીશ. તમે પાછા આવશો એટલે પાછી આપી દઈશ. ભલે બાપ. અલંગનો કોળી ઘોડીને લઈ ગયો. દરિયાના કાંઠે ઘોડી ચરવા જાય. એમાં જળ ઘોડા આવે. ઘોડી બરોબર ઠાણમાં છે અને બપોર સુધી ઘોડીની હારે ઈ જળ ઘોડા છે એ રમતો રમે અને પાછા સમુદ્રમાં વિયા જાય. ઘોડી ખબર થઈ અને 2 વસેરા જન્મ્યા. પણ આ તો દેવતા રૂપવાળા વસેરા હતા. દરિયામાં પડે તો આજનું જેને 2 નોટિકલ માઇલ કહેવાય એવા નોટિકલ માઇલ તો વસેરા છે એ દરિયામાં રમવા વયા જાય. ભાઈ આઈ પાછા આવ્યા. અલંગ નો કોળી છે એ માનો ભગત છે. એને આવીને કીધું માં ઘોડીને 2 વછેરા આવ્યા છે ને હું પાછી દેવા માટે આવ્યો છું. પણ આઈના હૈયામાં ફાલ ઉપડી. ગાયને 2 વાછડી હોય, બહેને 2 પાડા હોય, માણસને જોડિયા સંતાન જન્મે, બેલડાના સંતાન જન્મે, પણ ઘોડીને કોઈ દી 2 વસેરા ન જન્મે. આઈને આગમના એંધાણ દેખાઈ ગયા. આલાશે એક દી કેવરાયું હરરાજ વાજાનો જે કામદાર છે એને કેવરાયું કે તમારા નેહડામાં જેટલું ચોખ્ખું ઘી હોય એ બધું ઘી મોકલી દેજો. અને આઈએ માણસની દ્વારા કેવરાયું તારા આલાશાને કહેજે કે અમારા આંગણે જે ઘી થાય છે એ તો જોગમાયાના દિવેલિયાના ઘી છે બાપ. એ કાંઈ રાજના માણસોને જમાડવા માટે નથી. પણ એ આલાશાને ખટકો લાગી ગયો ને એમાં દરબારને સારા 2 વસેરા જાતવંત લેવા છે. અને આઈ નાગબાઈને ત્યાં બાબરિયાતમાં 2 હારા વસેરા છે એ ખબર પડી. ભાઈ 2 વસેરા દેવતા રૂપવાળા છે. થમ દેવળ દિશા પગ માંડે થોડા, છાતી બાબ ઢાલથી ચોડા, ખીટ ત્રેસાને થેલ નખોરા અને ગોબા ધણી સમાપે ઘોડા. વેત કટી જૂઠની વાલે, ત્રિંગ બાજોઠિયા હરખી તાલે, નીર પાવા બેટાને ના હાલે એને આલણ હરો મોજમાં હાલે. હાકળ વાંપ મોકલી છોટી, કલમ સારખી ધોજ કનોટી, કુકડના જેવી કંધરોટી અને માણેક લટ મોઢાથી મોટી. શોભે વાન પુનમરો ચાંદો, જાણે દિલી સ્તરણો સહેજાદો, અને દાન દિયે ભાઈ વિશો દાદો. એવા ઘોડાના રૂપ છે. કામદારને એમ થયું કે આઈએ મારું અપમાન કર્યું છે, ઘી ન દઈને એનું વેર વાળી લેવું. એટલે વછેરાની માગણી કરતા માણસને મોકલ્યો કે તમારા 2 વછેરા આપણા રાજા તળાજાના ધણી હરરાજ વાજાને જોઈ છે. હરરાજ વાજો અને કામદાર આલોસા 2 આઈના નેહડે બાબરિયાત આવ્યા. એ બાબરિયાતના નેહડામાં ઘોડાના વછેરાને જોઈ અને પોરોના પલ્લા મીંડ્યા છૂટો દરબારને મોઢે માગ્યા રૂપિયા આપી અને 2 વછેરા છે એ આપી દીધા. પણ રૂપિયા અમે પછી મોકલશું એમ કહીને ઘેરા કામદાર હારે મોકલી દઈશું.
ઈ જમાનો એવો હતો, રાજાને જલ્દી મળાય નહીં. 1 દી 2 દી 5 દી 15 દી 6 મહિનાના વાણા વાઈ ગયા, રૂપિયા ના આવ્યા. ઉઘરાણી કરે. રાજવાજાએ તો કામદારને કહી દીધેલું કે ચારણોને રૂપિયા આપી દેજો, પણ કામદાર આલોસા રૂપિયા આપતો નથી, કારણ કે ઘી ન મોકલવાનું વેર હજી મનમાં વળ્યું નથી. એ રૂપિયા નથી આપતો ને એમાં એક દી સવારના પોરની માલપા વહેલી સવારે 2 બાપ દીકરો સોંડોજી અને સાસોજી તૈયાર થઈ અને નાગબાઈને કીધું કે અમે રૂપિયા લેવા માટે જઈએ છીએ, જો આજ આલોસા ના પાડશે તો એનું પરિણામ સારું નહીં આવે. એક દી સવારના પોરની માલપા વહેલી સવારે 2 બાપ દીકરો સોંડોજી અને સાસોજી તૈયાર થઈ અને નાગબાઈને કીધું કે અમે રૂપિયા લેવા માટે જઈએ છીએ, જો આજ આલોસા ના પાડશે તો એનું પરિણામ સારું નહીં આવે. આવ્યા કામદારને કીધું, કામદાર રૂપિયા કે હવે રૂપિયા ચાંદડીમાં લ્યો, રૂપિયા બુપિયા મળે નહીં તમને. તો કે અમે રાજા પાસે રાવ કરવા જાશું. કે તો હવે તમારા રાજા પાસેથી તમે રૂપિયા લઈ લેજો. હરરાજવાજાને મળ્યા છે, કામદારને હુકમ આપ્યો કે આના રૂપિયા આપી દો. બહાર નીકળીને કામદારે કીધું કે તો રાજાએ હુકમ આપ્યો, ક્યાં રોકડા આપવાનું કીધું છે, થાશે ત્યારે દેશું, વહેતા પડો. અને ભાઈ આ તો ચારણો હતા, અંગ રૂમાંગ અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ ભાઈ. પર તપ્ત તેલ જલ બંધ જાલ જગ્યો કો પૂછ જાગ્યો ખરા. કડકડતા તેલમાં છાપો ભરીને પાણી નાખો ને જેમ જાળ લાગે એમ 2 બાપ દીકરાને જાળ લાગી. થાર 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 શરીર ધ્રુજવા માંડેલું. તમિલ ત્રાંબા જેવી આંખો થઈ ગઈ. 2 બાપ દીકરાએ માતાજીની જય બોલાવીને ગળાની માલ પર કટારો પહેરી લીધું, ત્રાગુ કર્યો ને કામદારની ડેલીએ લોહી છાંટ્યું. સવારના પહોરમાં આવી નાગબાઈ છાશ ફેરવે છે. એ છાશું ફેરવતા ફેરવતા છાશને સંભાળવા ડેરને ઊંચું કર્યું, ત્યાં તો લોહીના ધ્રાંગા દેખાણા ભાઈ છાશમાં. નાગબાઈને નક્કી થઈ ગયું 2 બાપ દીકરાએ ત્રાગુ કર્યું. એટલે નાના બેન આંટો જેવા બાવળાથી આવ્યા છે, એને કીધું કે હું જાઉં છું, પણ મોગલ આપણી મહેમાન છે, જોજો હોય એને જગાડતા નહીં કોઈ. મને ખબર પડી કે 2 બાપ દીકરાએ ત્રાગુ કર્યું છે, હવે હું જાઉં છું. 2 બાપ દીકરો મરે પછી મારે શું પ્રાણ રાખીને કરવો? પણ જોજો મોગલને જગાડતા નહીં, મોગલને આ વાત ન કરતા હું ક્યાં જાઉં છું, શું થયું છે એની. અને આ નાગબાઈએ બાબરિયાથી તળાજાનો માર્ગ લીધો. હજી હિમાડે નહીં પગ્યા હોય ત્યાં મોગલ જાગ્યા. રાણબાઈને પૂછ્યું, રાણબાઈ મારા બેન ક્યાં, નાગબાઈ ક્યાં? કે મારી વાછરું સંભાળવા ગયા છે, આમ છે તેમ છે, ખોટા ખોટા બાના બતાવ્યા. પણ આ તો મોગલ હતી અને ખબર પડી ગઈ ભાઈ. બસ એ એકલી જ ચારણ હતી, મને ચારણ ન ધારી. 2 બાપ દીકરો ત્રાગુ કરે ને હું અહીંયા બેઠી રહું. પણ કાંઈ વાંધો નહીં, એમાં નાગબાઈ નો નહીં, પણ કોઈ દી કોઈ આવ્યું ને ઓળખી ગયા નથી, એમાં નાગબાઈ શું કરે? એ ભાઈ બાબરિયાતની ધાર પાસે આવી, આજની જે બાબરિયાતની ધાર કહેવાય છે ને, આવીને પંજો પછાડ્યો ત્યાં તો ખારા કરતી આબમાંથી એક કાગડી આવી. પણ મકાનના જે 2 પડાળ હોય એવી તો એની 2 પાંખું છે, અને આડહર જેવી જેની ચાંચ છે, ઘરેરાટી કરતી કાગડી ઉતરી. એની ઉપર આ મોગલ સવાર થયા. ખેમાડો હજી નાગબાઈ વળોટા નહોતા, માથેથી હાકલ કરી, નાગબાઈ મને ચારણ નો ધારી, તું મરવા જાતી હતી, મને જીવ વાલો લાગે, પણ હવે બેન તું ધીરે ધીરે આવજો, હું જાઉં છું. અને તળાજાના પાદરમાં આવી. કહેવાય છે કે તે દિવસે તળાજાનો ડુંગર છે એ ગિરનાર કરતા પણ મોટો હતો ને એની ટૂંકની માથે જઈ અને આ મોગલ છે એ કાગડીની માથે બેઠા. કાગડી હતી ગારા કરતી ડુંગરની ટૂંકની માથે, અને પાછો હાથ પછાડ્યો ભાઈ. પણ ત્યાં તો ડુંગરમાં દવ લાગ્યો. આ મોગલ હાથ પછાડતા જાય અને કાગડી છે પોતાના પંજામાં ડુંગર મીંડો ખળભળવા ખડેડવા. પોતાના પંજાની બાલ પર એમ કહેવાય છે કે ડુંગરની શિલાઓ લઈ લઈને તળાજા નગરની માથે મંડી નાખવા.
હાહાકાર મચી ગયો. શું થયું શું ન થયું લોકોને કઈ સમજાતું નથી, માણસને સમજાતું નથી. અને ઘરે રાટી બોલે છે ભાઈ વાજાઓનું પતન કર્યું. ડુંગર ધરતીમાં ધીરે 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 હમાવા મનાણો. અને આજનું જે ઈશોરા છે, ઈશોરાના પાધરની માલપા આલોસા કામદાર અને એનો દીકરો બે ભાગ્યા જાય છે. આય નાગબાએ કાગડીનું સ્વરૂપ જે કાગડીની માથે સવાર થયા હતા એ ડુંગરની માથેથી ઉડીને ડુંગરને કીધું બસ બાપ હવે વધારે ધરતીમાં હમાવાની જરૂર નથી, મારે જે કરવું હતું મેં કરી લીધું. એ ન્યાથી ભાગતા ઈશ્વરાના પાદરમાં આલોસા અને એનો દીકરો બે છે અને એની માથે કાગડી એમ કહેવાય છે પથ્થરની શિલાનો ઘા કર્યો. પણ દીકરો ગણેશિયો મંડ્યો કગરવા, એ માં મારો શું વાંક, મારા બાપનો વાંક, મને હું કામ મારો છો? બાપ લોહી તો તું આલાસો નો, ભલે તું બાળક છો, પણ આજ આવો કામો ચારણોના નેહડા પર કર્યો. તું જીવતો રહે ને આલાસાનું લોહી પાછું સ્વભાવ પ્રગટ થાય ને બીજા ચારણોને સહન કરવું પડે તો? પણ જા બાપ, તે માફી માંગી છે એટલા માટે હું તને જવા દઉં છું અને તારે પૂજન થશે. અને ઈશ્વરાના પાદરમાં આજે પણ એ આલાસાનો દીકરો ગણેશિયો ગણેશ તરીકે પૂજાય છે. જેણે જેણે મોગલનો ચાળો કર્યો, જેણે જેણે મોગલની સામે એમ કહેવાય છે કડવી મીટ કરી, એને મોગલે એમ કહેવાય છે કે રાજના મૂળજા ઉખેડી નાખ્યા. હરરાજવાજાના રાણીએ ખોળો પાથરીને પગે લાગ્યા માં કે જાઓ બાપ, તળાજુ છોડી દેજો, તમે નિર્દોષ છો, પણ તળાજુ છોડશો એટલે તમારો વંશ વધશે. આજે પણ મહુવાથી ઠેઠ સોમનાથના કોડીનારના પાદર સુધી વાજા દરબારો છે એ ઉકળીને રહે છે. અને એટલા માટે કવિએ કીધું છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે. મોગલ છેડતા કાળો નાગ, કાળો નાગ, કાળો નાગ. એ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે. એને આંગળીનો ચિંધાજ કુડા સોગન નો ખવાય. એને આંગળીનો ચિંધાજ કુડા સોગન નો ખવાય. જ્યારે કોળજે આવે ગાજ પ્રલય કાળ જેવી છે. મોગલ છેડતા કાળો નાગ, કાળો નાગ મોગલ દેવ. મોગલ રીજે ના પે રાજ મોગલ ખીજે વાલે દાર. એ મોગલ રીજે ના પે રાજ મોગલ ખીજે વાલે દાર. મોગલ લાખું માં એક દયાધામ જેવી છે. મોગલ લાખું માં એક દયાધામ જેવી છે. એ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે. માને તરવેડો દેવાય કાંકણ ભેળીયો પૂજાય. એ માને તરવેડો દેવાય કાંકણ ભેળીયો પૂજાય. કવિ આપ ગુણ ગાય મારા કુલ દેવી છે. કવિ આપ ગુણ ગાય મારા કુલ દેવી છે. મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે.
મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જે રીતે